ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સુજાના મોવાડા પાટિયા પાસે ગત રાત્રે બે બાઇક જોરદાર ટકરાતા લાખાના મોવાડાના પૂર્વ સરપંચ મનહરસિંહનું મોત નીપજ્યું હતું. દહેગામ તાલુકાના દહેગામથી બહાર જવાના મુખ્ય માર્ગ ઉપર સુજાના મોવાડા પાટિયા પાસે દહેગામ તરફથી પૂર ઝડપે આવી રહેલા એક બાઇક ચાલકે સામેથી ધીમે ધીમે સ્પીડે આવી રહેલા બાઇક ચાલકના નામે મનહર સિઝાલા પૂર્વ સરપંચ અને ભાજપને કોંગ્રેસના આગેવાનને જોરદાર તેમના બાઇકને ટક્કર મારતા મનહરસિંહ બાઇક સાથે દૂર ફંગોળાયા હતા અને તેમના શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને લોહીલુહાણ હાલતમાં તેમને તાત્કાલિક દહેગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ગંભીર રીતે ઘવાયેલા મનહરસિંહનું મોત થવા પામ્યું હતું. આ વ્યક્તિ પૂર્વ સરપંચ હોવાથી અને નિખાલસ સ્વભાવ ધરાવતો તેમજ કોંગ્રેસમાં કામીબેન રાઠોડ પૂર્વ MLA સાથે ઘણા વર્ષોથી સંકળાયેલો વ્યક્તિ હોવાથી કામિનીબેને ભાજપમાં આગમન કર્યું ત્યારે તે પણ ભાજપમાં તેમની સાથે જ જોડાયા હતા અને ખૂબ જ ભાજપનું સક્રિય કાર્યકર હોવાથી આજે તેમનું મોત થતાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ તેમના પરિવારમાં તેમજ આજુબાજુ વિસ્તારમાં ભારે શોકની લાગણી પ્રવર્તી રહી છે. આ પૂર્વ સરપંચના પરિવારને સરકાર કંઈક લાભ આપે તેવી રજૂઆત થવા પામી છે. અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ, હરસોલી, દહેગામ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.